નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ ઓફિશિયલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં ભૂલ તો આવ્યો છે અને 3 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી સક્રિય બનેલી સિસ્ટમોના કારણે રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ ઝડપથી વધવાની શક્યતા છે. આજથી વાવણીના બીજા રાઉન્ડની શરૂઆત માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનતી જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં ચોમાસાના વરસાદનો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થતો દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી વાદળોની મજબૂત પટ્ટી સક્રિય બની ચૂકી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આગામી દિવસોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. તારીખ 22 જૂનથી લઈને તારીખ 26 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનો સક્રિય રાઉન્ડ ચાલવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓ ઉપર વરસાદી સિસ્ટમનો સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાદળો સક્રિય બની રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના અવશેષો હવે ગુજરાત સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે ગાજવીજ સાથેના વરસાદોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. હાલની પરિસ્થિતિ મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અનેક સ્થળોએ 1 થી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો, જ્યારે બોટાદ અને ભાવનગર જિલ્લાના અનેક ભાગોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે. હવામાન વિભાગના નવકાસ્ટ અનુસાર ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. બીજી તરફ અમરેલી, બોટાદ અને કેટલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ દક્ષિણ ગુજરાત ઉપર જે વરસાદી પટ્ટી સક્રિય છે તે ધીમે ધીમે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતા છે. તારીખ 23 અને 24 જૂન દરમિયાન સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે અને ત્યારબાદ તારીખ 25 તથા 26 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા અને અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી વાદળોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં હાલમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી પ્રવૃત્તિઓ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લાઓના અનેક તાલુકાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદ સુધીની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગીરના જંગલ વિસ્તારો, વેરાવળ, ના, તાલાળા, સાસણ ગીર તથા તુલસીશ્યામ આસપાસના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ, વિસાવદર, મેંદરડા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સક્રિય બની શકે છે. સમગ્ર રાજ્યમાં હાલ થંડરસ્ટોર્મમાં એક્ટિવિટી વધતી જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જો કે હવામાન સંબંધિત તમામ માહિતી હવામાન વિભાગની સત્તાવાર આગાહી અને ઉપલબ્ધ વેધર મોડેલોના આધારે રજૂ કરવામાં આવી રહી છે. તેથી અંતિમ અને સત્તાવાર માહિતી માટે હવામાન વિભાગની જાહેરાતોને જ માન્ય ગણવી. મિત્રો, તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે? વાદળછાયું વાતાવરણ છે કે ગરમી છે? વરસાદ શરૂ થયો છે કે નહીં તે જરૂર કોમેન્ટમાં જણાવજો. જો તમને આવી હવામાન સંબંધિત માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો.